આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે નીડ ફોર અ ગ્રાઇવન્સ હેન્ડલિંગ પ્રોસિજર. તો ગ્રાઇવન્સ જે થાય છે એને હેન્ડલ કરવા માટેની પ્રોસિજર છે એની શું જરૂર છે. The causes of employee dissatisfaction cannot be removed without an analysis of their nature and pattern. તો એના નેચર અને પેટર્નનું જ્યાં સુધી એનાલિસિસ નહીં કરીએ ત્યાં સુધી જે ડિસસેટિસ્ફેક્શન એમ્પ્લોય ફીલ કરે છે એ આપણે રિમૂવ નહીં કરી શકીએ. તો એના માટે આ પ્રોસિજર છે ઇમ્પ્લિમેન્ટ કરવી જરૂરી છે. The personal administrator of an organization should go into the details of the grievances. He should find out the best possible method of setting them. He should help the top management and line managers, the foremen and the supervisors in the formulation and implementation of the policies, programs and the procedures which would enable them to હેન્ડલ ધ એમ્પ્લોય ગ્રાઇવન્સીસ. બરાબર છે. તો અલગ અલગ પ્રોગ્રામ્સ છે, પોલિસીસ બનાવવામાં આવશે કે જેનાથી આપણે ગ્રાઇવન્સને હેન્ડલ કરી શકીએ. એની અંદર તમને ટોપ મેનેજમેન્ટ અને લાઇન મેનેજર, ફોરમેન કે જેટલા લોકો અંદર ઇન્ક્લુડેડ છે એ બધા જ હેલ્પ કરશે. ધીસ પોલિસીસ, પ્રોગ્રામ્સ એન્ડ પ્રોસિજર્સ આર નોન એઝ અ ગ્રાઇવન્સ હેન્ડલિંગ રિડ્રેસલ પ્રોસિજર. ગ્રાઇવન્સ પ્રોસિજર ઇઝ અ પ્રોબ્લેમ સોલ્વિંગ ડિસ્પ્યુટ સેટિંગ machinery which has been set up the following an agreement between the labor and management. તો એની અંદરના જે એગ્રીમેન્ટ છે એને સેટઅપ કરશે, પ્રોબ્લેમ સોલ્વ કરશે, ડિસ્પ્યુટ સેટિંગ મશીનરી છે એમ પણ કહી શકીએ. ઇમ્પોર્ટન્સ ઓફ ધી ગ્રાઇવન્સ હેન્ડલિંગ પ્રોસિજર. તો ગ્રાઇવન્સ હેન્ડલિંગ પ્રોસિજર છે એનું ઇમ્પોર્ટન્સ શું છે? અકોર્ડિંગ ટુ ધ માંગરુલકર, a grievance procedure is essential because it brings the uniformity in handling the grievances. બરાબર છે. તો માંગલુરકર પ્રમાણે આપણે જોવા જઈએ તો ગ્રાઇવન્સ પ્રોસિજર શું છે? તો કે ઇટ ઇઝ અ યુનિફોર્મિટી ઇન હેન્ડલિંગ ધ ગ્રાઇવન્સીસ. તો ગ્રાઇવન્સીસ છે હેન્ડલ કરવા માટેની યુનિયન એક્ટિવિટી છે કે જે યુનિફોર્મિટી, એકતા લઈ આવશે. બરાબર છે. કે જે લોકો ભેગા થઈને યુનિયન કરી અને પછી એમને જો મેનેજમેન્ટ અગેન્સ્ટ ટ્રાય કરવી છે તો એના માટે શું કરવું પડે? તો કે બધાએ કોઓપરેશન, કોઓર્ડિનેશન કરવું પડે, ભેગા થવું પડે. તો એ એક યુનિફોર્મિટી પર લઈ આવશે. It enables a management to detect the defects or flaws in a working condition or in a labor relation and undertake the suitable corrective measure. તો એના કારણે લેબર રિલેશન્સ છે એ પણ મેન્ટેન થશે, કરેક્ટિવ મેઝર સુટેબલ છે. In order to create a good moral and a code of discipline, it is essential that the grievance procedure is applied honestly and without prejudice. તો ગ્રાઇવન્સ પ્રોસિજર છે કે જે સોલ્યુશન માટે આપણે અપ્લાય કરીએ છીએ એ પ્રિજ્યુડાઇસ વગર કે કોઈ પણ વ્યક્તિના બાયસ્ડ રીધા વગર આપણે એ વસ્તુ છે એ કરવાની છે, ઓનેસ્ટલી કરવાની છે. Following which there is a likely to be an explosion and employees would be the irretrievably impaired if he does not get a fair deal. He knows what to do and whom to approach to ensure that he does get justice. It gives him confidence that his complaint will be investigated and a decision given in a રિઝનેબલ પીરિયડ ઓફ ટાઈમ. તો એને રિઝનેબલ પીરિયડ ઓફ ટાઈમની અંદર ડિસિઝન્સ લેવા માટેનો ડિસિઝન્સ લેશે, ઇન્વેસ્ટિગેટ કરશે. બરાબર છે. જેનાથી એને કોન્ફિડન્સ આવશે કે આ ગ્રાઇવન્સ હેન્ડલિંગ પ્રોસિજર્સ છે એ પ્રોપરલી હેન્ડલ થયેલી છે અને પ્રોપર ડિસિઝન્સ આપવામાં આવેલો છે. નેક્સ્ટ છે લીગલ પ્રોવિઝન્સ ઓફ ગ્રાઇવન્સીસ. તો કઈ કઈ લીગલ પ્રોવિઝન્સ છે કરવામાં આવે? તો કે વર્ક કમિટી, કોર્ટ ઓફ ઇન્ક્વાયરી, કન્સિલેશન્સ ઓફિસર, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ, કન્સિલેશન બોર્ડ. બરાબર છે. તો એ કઈ રીતે કરવામાં આવશે? તો વર્ક્સ કમિટી. ધ ગવર્મેન્ટ કેન ઇન્સ્ટ્રક્ટ ફોર વર્ક્સ કમિટી in an industrial unit having 100 or more workers for the purpose of improving the employer-employee relation. તો એમ્પ્લોય-એમ્પ્લોયી રિલેશન્સ છે ઇમ્પ્રૂવ કરવા માટેનો પર્પસ એક હોવો જોઈએ કે જ્યાં 100 કરતાં વધારે લોકો જો ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરે છે તો આવી એક કમિટી બનાવવામાં આવે કે જે એમ્પ્લોયર-એમ્પ્લોયીના રિલેશન્સને મેન્ટેન કરવામાં, ઇમ્પ્રૂવ કરવા માટે વર્ક કરશે. ગવર્મેન્ટે ઇન્સ્ટ્રક્ટ કરેલું છે. The selection of workers representative would be done only after discussing with the worker. તો વર્કર સાથે ડિસ્કશન કર્યા પછી જ એને કોણ રિપ્રેઝન્ટ કરશે એ વ્યક્તિનું સિલેક્શન કરવામાં આવશે. Daily routine problems of the industrial unit like wages, bonus, working hours, working condition, discipline, etc. can be frankly discussed and the committee tries to find out its solutions so that industrial dispute can be avoided in future. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ છે એને ફ્યુચરમાં અવોઇડ કરવા માટે એના સોલ્યુશન્સ છે આ કમિટી ફાઇન્ડ આઉટ કરશે.
અને બે પાર્ટી સાથે ફ્રેન્કલી ડિસ્કસ કરશે કે જેનાથી આ બધા જ જે વેજીસ કે બોનસ વર્કિંગ આવર્સ ને બધું જે છે માનું કે ઇન્ક્રીઝ કરવાનું છે, અમુક વસ્તુ ડિક્રીઝ કરવાનું છે, ડેઇલી રૂટીન જે પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન પીસફુલ સોલ્યુશન્સ લઈ આવી શકીએ. નેક્સ્ટ છે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી. ધ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી કન્સિસ્ટ ઓફ વન ઓર મોર ન્યુટ્રલ પર્સન્સ કે જેની અંદર એક કરતાં વધારે એવા તટસ્થ વ્યક્તિઓ કે એક બે પાર્ટીમાંથી એકેય પાર્ટીમાં બાયસ્ડ રહીને કાંઈ કન્સિડર ન કરે અથવા તો ડિસિઝન ન આપે એવા વ્યક્તિઓને કન્સિસ્ટ કરવામાં આવશે. ઇટ્સ મેઇન ફંક્શન ઇઝ ટુ કેરફુલી ઇન્વેસ્ટિગેટ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસપ્યુટ એન્ડ પ્રિપેર ધ રિપોર્ટ ઓન ઇટ. તો પછી છે આ બધું ઇન્વેસ્ટિગેટ કરશે અને પછી એના ઉપરથી રિપોર્ટ બનાવશે. નેક્સ્ટ છે કન્સિલિએશન્સ ઓફિસર. The government appoints a conciliation officer for specific industry area or for the permanent or temporary basis to solve the problem. તો પરમેનન્ટ અને ટેમ્પરરી બેસિસ ઉપર છે કે આ પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાના, બરાબર છે. ગવર્મેન્ટ છે એ અપોઇન્ટ કરશે કન્સિલિએશન ઓફિસરને સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી માટે કે જે પરમેનન્ટ અને ટેમ્પરરી બેસિસ ઉપર આ બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરશે. ઇન ધ પબ્લિક યુટિલિટી ઇન્ડસ્ટ્રી એઝ સુન એઝ હી રિસીવ્સ ધ નોટિસ ઓફ સ્ટ્રાઇક or lockout constantly tries for the compromise. તો જ્યારે પબ્લિક યુટિલિટી ઇન્ડસ્ટ્રી છે એની અંદર વારંવાર છે એ નોટિસ છે એને મળતી હોય છે કે આ ટાઈમથી છે એ લોકઆઉટ ચાલુ થશે અથવા તો સ્ટ્રાઇક ચાલુ થશે, તો એ વારંવાર છે કોમ્પ્રોમાઇઝ કરવાની ટ્રાય કરશે, બરાબર છે. તો પણ ગ્રાઇવન્સીસ છે ઇન્ક્રીઝ થવાના પોસિબિલિટી છે. ધ ઓફિસર હેઝ ટુ સબમિટ હિઝ રિપોર્ટ ટુ ગ્રાઇવન્સીસ રિપોર્ટ ટુ ધ ગવર્મેન્ટ વિધિન 14 days. 14 ડેઝની અંદર એમને આ ઓફિસર છે એમને રિપોર્ટ છે ગવર્મેન્ટને સબમિટ કરવાનો છે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ. ધ ગવર્મેન્ટ અપોઇન્ટ્સ અ પર્સન હેવિંગ ધ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન્સ ફોર અ જજ ઓર ઓફ ધી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓર ધી હાઈકોર્ટ. હાઈકોર્ટ છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એવા ક્વોલિફિકેશન્સ લોકોને છે એને અપોઇન્ટ કરવામાં આવશે. ટ્રિબ્યુનલ્સ કેરીઝ આઉટ ઇટ્સ ફંક્શન્સ લાઇક એની અધર કોર્ટ. ટ્રિબ્યુનલ છે કોર્ટની જેમ જ ફંક્શન્સ કરશે, બધા ડિસ્પ્યુટ છે એમનું સોલ્યુશન લઈ આવશે. આફ્ટર સેટિંગ ધ જજમેન્ટ ધ ગવર્મેન્ટ કેન પબ્લિશ ઇટ વિધિન 30 days and after 30 days of declaration of the judgment it is implemented and it continues such implementation for the year though the government can increase or reduce the time limit. બરાબર છે. ગવર્મેન્ટ છે આ 30 દિવસના ટાઈમ લિમિટને વધારે ઘટાડી શકે, બટ અત્યારે 30 દિવસની અંદર પબ્લિશ કરવાનું છે જજમેન્ટ, અને જજમેન્ટ પબ્લિશ કર્યા પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, જે કન્ટિન્યુઅસ ઇમ્પ્લિમેન્ટેશન આખા યરમાં ચાલુ રહેવું જોઈએ. કન્સિલિએશન્સ બોર્ડ. This board consists of 2 or more members and 1 neutral chairman. બરાબર, 2 થી 4 મેમ્બર હશે અને એક ન્યુટ્રલ ચેરમેન રાખવામાં આવશે. લાઇક કન્સિલિએશન ઓફિસર ધ બોર્ડ ઓલ્સો ટ્રાઇઝ ટુ મેક હેપી કોમ્પ્રોમાઇઝ. બરાબર છે કે એવી ટ્રાય કરશે કે જેનાથી હેપી પીસફુલી એવા કોમ્પ્રોમાઇઝ થાય અને એવા જ બધા જે માનો કે હેપી કોમ્પ્રોમાઇઝીસ કરવામાં આવે અથવા તો પીસફુલ રિઝલ્ટ છે, પીસફુલી જે સોલ્યુશન્સ છે એ આવે. As both the parties sit across the table, whatever the misunderstanding or doubt can be immediately solved, and as the each other's point of view is made clear, the possibility of the compromise increases. તો એનાથી જે કોમ્પ્રોમાઇઝ થવાના જે પોસિબિલિટી છે ઇન્ક્રીઝ થશે, બરાબર છે, અને ઇમિડિયેટલી છે એ ડાઉટ અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ સોલ્વ થશે. નેક્સ્ટ છે પ્રિવેન્ટિવ મેઝર્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ. તેના વડે કયા કયા મેઝર્સ છે એ આપણે ડિસ્કસ કરવાના છે. કોડ ઓફ ડિસિપ્લિન, કો મેનેજમેન્ટ, યુનિયન એક્ટિવિટી, ગ્રાઇવન્સીસ એન્ડ કલેક્ટિવ બાર્ગેનિંગ. ગ્રાઇવન્સીસ અને કલેક્ટિવ બાર્ગેનિંગ ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી લીધેલા છે, એટલે આપણે એમને ફરીથી ડિસ્કસ નહીં કરીએ, બટ જે આગળના 3 છે કોડ ઓફ ડિસિપ્લિન, કો મેનેજમેન્ટ અને યુનિયન એક્ટિવિટી ડિસ્કસ કરીએ. Code of Discipline. In India, Code of Discipline was evolved in a broad outline at the 50th Indian Labour Conference held in 1957. તો 1957માં આ કોન્ફરન્સ છે લેવામાં આવેલી હતી. It was scrutinized later on by a subcommittee on worker participation in management and discipline in industry. ઇન્ડસ્ટ્રીની અંદર ડિસિપ્લિન મેન્ટેન રહે અને મેનેજમેન્ટની અંદર જે ડિસિઝન્સ લેવાય એની અંદર લેબરને પણ પાર્ટિસિપેશન કરવામાં, એમને વર્કરને પણ પાર્ટિસિપેશન કરવા મળે એના માટે અલગ અલગ લોઝ અને કમિટીઝ બનાવવામાં આવેલી છે. ઓબ્જેક્ટિવ્સ. ધ કોડ જે ડિસિપ્લિન્સ છે કોડ ઓફ કમિટી, તેનો એમ શું છે? ધ કોડ એમ્સ એટ બ્રિંગિંગ અબાઉટ ધ ગ્રેટર ઇન્ડસ્ટ્રીયલ હાર્મની. તો કે ભાઈચારો છે એ મેન્ટેન રહેવો જોઈએ, હાર્મની મેન્ટેન થવી જોઈએ, એન્ડ એઝ સચ expect a just recognition by the employer and worker of the rights and responsibility of the either party as defined by the law and agreements.
બરાબર છે. તો બેની રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી બે છે એ સાથે આવશે કે લો અને એગ્રીમેન્ટની અંદર જે ડિફાઇન કરવામાં આવેલા છે એ રાઇટ્સ એમને આપવામાં આવશે અને રિસ્પોન્સિબિલિટી છે એ એમને પૂરી કરવી પડશે, ફૂલફિલ કરવી પડશે. તો એની અંદર શું ઇન્ક્લુડ થાય છે? ઇન્ક્લુડિંગ ધ bipartite, tripartite, then agreements arrived at all the levels from time to time. બરાબર છે. તો જે બાયપાર્ટિટી છે બરાબર છે, તો એની અંદર એમને જે એગ્રીમેન્ટ્સ છે એની અંદર જે આપવામાં આવેલા હશે એક્ટ અથવા તો જે પ્રોવિઝન્સ છે એને ફૂલફિલ કરવાની છે અને પ્રોપર એન્ડ willing discharge by the either party of its obligation consequent on such recognition. Next છે provision. The provision of the code of discipline may be divided into the two broad category. તો કઈ બે કેટેગરીની અંદર એને ડિવાઇડ કરવામાં આવેલી છે પ્રોવિઝનને? તો ફર્સ્ટ કેટેગરી કન્સિસ્ટ ઓફ પોઝિટિવ ઓબ્લિગેશન્સ placed on the employer and union, and the other category include the provisions in nature of don'ts which can be regarded as a negative obligation of both the unions and management is general. તો પ્રોવિઝન્સ એવી બનાવવામાં આવેલી હોય કે જે પોઝિટિવ ઓબ્લિગેશન્સ હોય કે જેનાથી પીસફુલ સોલ્યુશન આવી શકે, તો એ પોઝિટિવ છે. નેગેટિવ તો કોઈ વ્યક્તિને બાયસ્ડ થઈને આપવામાં આવે બરાબર છે, તો એવી પ્રોવિઝન બનાવવામાં આવેલી છે મેનેજમેન્ટ તરફથી, તો એ વસ્તુ છે એ નેગેટિવ ઓબ્લિગેશન છે. એસેન્શિયલ એલિમેન્ટ્સ. Essential elements ની અંદર છે the striking feature of the code is that emphasis has been put on the mutual agreement rather than on compulsory arbitration on adjudications. તો compulsory arbitration અને adjudications છે mutual agreement બનાવવામાં આવશે કે જેનાથી સ્ટ્રાઇક છે એ ન થાય. There is no legal sanction behind the code. The code is not superimposed from the above. According to the code, representative of the management and the unions should agree to encourage the constructive cooperation between their representatives at all levels and as between the worker themselves. બરાબર છે. તો એ અગ્રી કરશે, ઇન્કરેજ કરશે કે કન્સ્ટ્રક્ટિવ કોઓપરેશન્સ કરવામાં આવે રિપ્રેઝેન્ટેટિવ વચ્ચે, બધા લેવલના રિપ્રેઝેન્ટેટિવ વચ્ચે અને વર્કર્સની વચ્ચે. બરાબર છે. તો એ એસેન્શિયલ એલિમેન્ટ છે કે બે વચ્ચે જે રિલેશન્સ છે ઇન્કરેજ થાય, ઇમ્પ્રૂવ થાય. Next છે employee discipline. Employee discipline refers to the voluntarily and positively getting engaged in a work to achieve the organizational and consequently individual goals. કે પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ગોલ પણ છે એ એમને અચીવ થવો જોઈએ અને વર્ક છે એનો પોઝિટિવ એટીટ્યુડ પણ હોવો જોઈએ. It assumes that behavior can be brought under control if employee know the linkages between their work and the organizational success. જો એને વર્ક અને ઓર્ગેનાઇઝેશન સક્સેસ વચ્ચેનો લિંક છે જો એમને ખ્યાલ હશે તો અંડર કંટ્રોલ રહીને પ્રોપરલી ડિસિપ્લિનથી વર્ક કરી અને ગોલ છે અચીવ કરી શકે. Strictness or restrictions are themselves seen as a negative word and the employee or employer perceives it as a blot of their image. બરાબર છે. તો સ્ટ્રિક્ટનેસ વધારે રાખવામાં આવશે, રૂડનેસ વધારે રાખવામાં આવશે તો પ્રોપરલી વર્ક નહીં કરી શકે. ડિસિપ્લિન છે એ જો વધી જશે, એના જે રૂલ્સ છે એ વધી જશે, રેસ્ટ્રિક્શન વધી જશે તો એ ફ્રીલી વર્ક નહીં કરી શકે. હાઉ શુડ એમ્પ્લોયી ડિસિપ્લિન બી ઇન્ટ્રોડ્યુસ્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ? એમ્પ્લોયી ડિસિપ્લિન શુડ લીવ ઇનફ રૂમ for implementation in a fast manner. Employee discipline has to be timely reviewed and be flexible yet range bound. બરાબર છે. તો જે ઇનફ રૂમ જે એમને પ્રોવાઈડ કરવામાં આવશે કે જે ફેસ્ટ મેનર છે અથવા તો જે પ્રોપરલી પ્લાન એમને કરેલું છે એ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. એમ્પ્લોયી ડિસિપ્લિન છે એને ટાઈમલી રિવ્યુડ કરવામાં આવશે કે માનો કે સર્કમસ્ટાન્સીસ ચેન્જ થાય તો એની સાથે એમને પણ ડિસિપ્લિનના રૂલ્સને પણ ચેન્જ કરવામાં આવશે. ફ્લેક્સિબલ હશે, રિજિડિટી મેન્ટેન નથી કરવાની. એમ્પ્લોયી ડિસિપ્લિન શુડ બી ફેર ટુ ઓલ ધ એમ્પ્લોઈઝ કે એ ડિસિપ્લિનના રૂલ્સ બધા જ એમ્પ્લોય માટે ફેર હોવા જોઈએ. એન્ડ ટુ ડુ ધેટ પ્રોપર ટ્રેનિંગ એન્ડ ક્વેશ્ચનિંગ એબિલિટી મસ્ટ બી ઇમ્પાર્ટેડ કે પ્રોપર ટ્રેનિંગ છે એ પણ આપવામાં આવે કે જેનાથી પ્રોપરલી મેન્ટેન કરી શકે એને ફોલો કરી શકે. Proper confirmation and acknowledgement on occurrence of ill behavior must be provided. Fine line between the excessive and negligible punishment must be known and relevant level of punishment can be ordered. તો આમાં જો કંઈ ડિસિપ્લિન છે બ્રેક કરવામાં આવે તો એવી પનિશમેન્ટ છે એ પણ રાખેલી હશે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ છે એ બ્રેક કરશે તો એને રિલિવન્ટ લેવલ ઉપરથી એમને પનિશમેન્ટ છે એ પણ ઓર્ડર કરવામાં આવશે. Co-management. Modern physiology believes that for establishing the industrial peace કે industrial peace આપણે માનો કે કંપનીની અંદર રાખવી છે તો it is essential to get to કોઓપરેશન બિટવીન ધ એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી. તો એમ્પ્લોયર અને એમ્પ્લોયી બે વચ્ચે કોઓપરેશન હોવું જોઈએ, કોઓર્ડિનેશન હોવું જોઈએ.
જો એ કોઓર્ડિનેશન કોઓપરેશનથી વર્ક નહીં કરે તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ થવાના ઘણા બધા ચાન્સીસ વધારે છે. વાઇટલ કમિટી ઓફ ઇંગ્લેન્ડ રિકમેન્ડેડ એમ્પ્લોયી એમ્પ્લોયર કોઓપરેશન ઇન 1917. બરાબર છે. તો એમ્પ્લોયર રિલેશન્સ છે એ મેન્ટેન કરવા માટે કમિટી છે એ બનાવવામાં આવેલી છે 1917ની અંદર. ઇન અ third five-year plan, it has been said that on the basis of democracy for constructing economic system, તો આપણે જે ઇકોનોમિક સિસ્ટમને મેન્ટેન કરવા માટેના જે પ્લાન્સ કરેલા છે, ધ એક્સેપ્ટન્સ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ વર્કર, તો જેની અંદર વર્કરનું જે મેઇન ઇમ્પોર્ટન્સ છે, જો વર્કર વર્ક નહીં કરે તો પ્રોડક્શન કઈ રીતે થશે. વર્કર શેર ઇન ધ મેનેજમેન્ટ ઇઝ અ બેઝિક પ્રિન્સિપલ એન્ડ ઇમિડિયેટ નીડ. તો એ આપણી નીડ પણ છે અને બેઝિક પ્રિન્સિપલ છે કે વર્કર વગર કોઈ પણ કામ ન થઈ શકે. Next, union activities. In the modern times, labor unions are active in the social, cultural, education and political field also for the welfare of society. તો સોસાયટીમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તેના માટે અલગ અલગ ફિલ્ડ માટે અલગ અલગ યુનિયન્સ બનાવવામાં આવેલા હોય છે કે જે વેલફેર સોસાયટીના વેલફેર માટે વર્ક કરશે. તો એનું વર્ક શું છે? તો ધ ફંક્શન્સ ઓફ ધી લેબર યુનિયન ઇન્ક્લુડ કલેક્ટિવ બાર્ગેનિંગ, લેબર વેલફેરની એક્ટિવિટીઝ, કોઓપરેશન ઇન મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટની અંદર કોઓપરેશન થશે એ જોશે. ફંક્શન એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ એમ્પ્લોઈઝ, તો એમ્પ્લોઈઝના તરફથી એ સપોર્ટ કરશે. સોશિયલ એક્ટિવિટીઝ કરશે. સોલ્યુશન ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્ટ્સ ઓફ ધી એમ્પ્લોઈઝ, કે એમ્પ્લોયની ક્યાંય કમ્પ્લેન આવેલી છે તો ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોયની કમ્પ્લેનના સોલ્યુશન માટે વર્ક કરશે. સોલ્યુશન ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટના સોલ્યુશન માટે વર્ક કરશે. Due to the weak economic condition, if the employee is not in a position to effectively represent regarding working condition or wages, જો ઇકોનોમિક કન્ડિશનને કારણે પ્રોપરલી પરફોર્મન્સ ન કરી શકતા હોય તો ઇફેક્ટિવલી રિપ્રેઝન્ટ કરવા માટે તો વર્કિંગ કન્ડિશન સુધારવા માટેના પ્રિવેન્ટિવ મેઝર્સ છે ડિસપ્યુટ માટેના યુનિયન એક્ટિવિટી દ્વારા લેવામાં આવશે. The labor union activity plays a significant role in a happy solution to the industrial dispute. હેપી સોલ્યુશન લઈ આવવાના કન્ટ્રીબ્યુશન યુનિયન એક્ટિવિટીનું ખૂબ વધારે હોય છે. Labor welfare officer provides the information regarding small and big quarrels in an industrial unit to the government. બરાબર છે. તો એ ક્વેરલ્સ છે, સ્મોલ અને બિગ ક્વેરલ્સ છે, એને સોલ્વ કરવામાં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ છે એને સોલ્વ કરવામાં અથવા તો ગવર્મેન્ટ તરફથી જે ઇન્ડસ્ટ્રીયલ યુનિયન છે, આ જે યુનિયન એક્ટિવિટી છે, લેબર વેલફેર ઓફિસર છે એને ઇન્ફોર્મેશન આપશે. નાના મોટા જેટલા પણ ઝઘડાઓ થાય એની ગવર્મેન્ટને એ બધી ઇન્ફોર્મેશન આપશે યુનિયન એક્ટિવિટી. If such officer is vested with more authority and high status, he can give the significant contribution in solving the difference of opinion, preventing industrial dispute between the employer and employee. જો એ હાઈ લેવલના હશે, પ્રોપરલી એજ્યુકેટેડ હશે, પ્રોપરલી હાઈ સ્ટેટસને ઓથોરિટીના હશે તો આ વસ્તુ સોલ્વ કરવામાં ગવર્મેન્ટને તો એ પહોંચાડશે, સાથે પોતે પણ સજેશન્સ આપશે કે આ રીતે પણ સોલ્યુશન્સ લઈ આવી શકાય છે. નેક્સ્ટ છે ગ્રાઇવન્સીસ એન્ડ કલેક્ટિવ બાર્ગેનિંગ, કે જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે. બરાબર છે. તો આ હતા આપણા પ્રિવેન્ટિવ મેઝર્સ કે જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે આપણે આવા બધા પ્રિવેન્ટિવ મેઝર્સ છે લેતા હોય છે. નેક્સ્ટ જે છે મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધી ટ્રેડ યુનિયન ઇન ઇન્ડિયા, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.